નમસ્કાર મિત્રો, કાલે આપણે કેટલાક દાખલા હોમવર્કમાં આપ્યા હતા. એમાંનો એક દાખલો ઘડિયાળવાળો હતો કે ત્રણેય ઘડિયાળમાં ક્યારે ફરી પાછું એકસાથે અલાર્મ વાગશે એ હું અહીં આગળ તમને ગણીને બતાવું છું, સમજાવું છું. આપણે એ ત્રણેય ઘડિયાળમાં જે મિનિટો આપી હતી 10, 14 અને 16 એનો લસા શોધવો પડે. તો એના ભાગ પાડી દીધા છે અહીંયા આગળ અવિભાજ્ય અવયવની રીતે, અને એનો લસા શોધીએ આપણે. તો અહીંયા આગળ 2/4 એ સૌથી મોટામાં મોટી છે આપણે, એટલે એને લઈશું. 5 પણ લઈશું આપણે અને 7 પણ લઈશું. લસામાં બધી જ સંખ્યાઓનો સમાવેશ થાય છે માટે. તો એનો લસા આપણને 2/4 16 થશે. 5 અને 7નો પછી ગુણાકાર કરીશું આપણે બધાનો, ત્રણેયનો 16, 5 અને 7નો, તો 560 આપણને પ્રાપ્ત થશે. તો 560 મિનિટ પછી ત્રણેય ઘડિયાળના એલાર્મ એકસાથે વાગશે, એ આપણો જવાબ છે. મિનિટમાં પૂછ્યો તો એટલે મિનિટમાં રાખીએ તો પણ ચાલે, પણ જો કોઈને આને કલાકમાં ફેરવવો હોય તો આપણે જાણીએ છીએ કે 1 કલાક બરાબર 60 મિનિટ થાય. માટે 560 ને 60 વડે ભાગતા 9 ભાગફળ આવશે અને શેષ 20 વધશે. તો આપણે કહી શકીએ કે ત્રણેય ઘડિયાળો 9 કલાક અને 20 મિનિટ બાદ ફરીથી એકસાથે વાગશે. હવે આપણે આગળ અભ્યાસ કરીએ. અહીં 1-2 નોંધ અને પ્રમેયની થોડીક વાત કરીશું આપણે. જો પી અવિભાજ્ય સંખ્યા હોય તો વર્ગમૂળમાં પી અસમય છે. એનો મતલબ એવો થાય કે પી કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય. અવિભાજ્ય સંખ્યા તમે જાણો છો, આપણે આગળ શીખી ગયા છીએ. 2, 5, 3, 7, 11 એ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે. તો એનું વર્ગમૂળ પણ અસમય જ હશે, અસમય થાય એવું આ વિધાન કહેવા માંગે છે. હવે જો કોઈ અવિભાજ્ય સંખ્યા પી એ A² અવયવ હોય તો તે સંખ્યા એનો પણ અવયવ હોય. અહીં તમે આ વિધાનને સમજો. A² વર્ગમૂળ એ છે, એટલે એવું કહેવા માંગે છે કે જો પી એ કોઈ સંખ્યાના વર્ગનો અવયવ હશે તો તે સંખ્યાનું વર્ગમૂળ જે નીકળશે એનો પણ પી અવયવ હશે. દાખલા તરીકે એક ઉદાહરણથી સમજીએ કે 7 અવિભાજ્ય છે અને તે 49નો અવયવ છે. 49નું વર્ગમૂળ 7 થાય તો એ 7 અવિભાજ્ય સંખ્યા જે હતી એ આ 7નો પણ અવયવ છે, તેમ આ વિધાન કહેવા માંગે છે. પ્રમેય 1.3 ધારો કે પી અવિભાજ્ય સંખ્યા છે તો ધન પૂર્ણાંક એ માટે A² એ પી વડે વિભાજ્ય છે, તો એ પણ પી વડે વિભાજ્ય છે. અહીં એવું કહેવા માંગે છે કે જો કોઈ સંખ્યાના વર્ગને આપણે અવિભાજ્ય સંખ્યા વડે ભાગી શકીએ તો તે સંખ્યાના વર્ગમૂળને પણ આપણે અવિભાજ્ય સંખ્યા વડે ભાગી શકીએ છીએ. દાખલા તરીકે 36, તો આપણે એને A² સ્વરૂપે 6નો વર્ગ લખી શકીએ છીએ, બરાબર 2 વડે વિભાજ્ય છે, એટલે કે 2 વડે આપણે 36ને ભાગી શકીએ છીએ. તો 36નું વર્ગમૂળ 6 થાય તો 6ને પણ આપણે 2 વડે ભાગી શકીએ છીએ, એટલે 6 પણ 2 વડે વિભાજ્ય છે. હવે કેટલાક આપણે એક્ઝામ્પલ જોઈશું. આવા એક્ઝામ્પલ પરીક્ષામાં 1-2 વખતે પૂછાઈ પણ ગયા છે જૂના અભ્યાસક્રમમાં. સાબિત કરો કે વર્ગમૂળ 5 અસમય છે. તો તે સાબિત કરવા માટે અહીં આપણે સમજીએ કે ધારો કે વર્ગમૂળ 5 સમય સંખ્યા છે. જો આપણે વર્ગમૂળ 5ને અહીં આગળ સમય સંખ્યા ધારી છે તો સમય સંખ્યાનું સ્વરૂપ શું હોય તે અગાઉ આપણે જોયું હતું એ પ્રમાણે કે કોઈપણ સમય સંખ્યાનું સ્વરૂપ P/Q સ્વરૂપ હોય છે. આપણે અહીં આગળ A/B ધાર્યું છે, તો વર્ગમૂળ 5 બરાબર A/B મળશે, જ્યાં A અને B પરસ્પર અવિભાજ્ય છે. અહીં આગળ તમે સમજો કે A/B એનું ટૂંકામાં ટૂંકું રૂપ છે, એટલા માટે A અને B પરસ્પર કેવા હશે? અવિભાજ્ય છે. હવે વર્ગમૂળ દૂર કરવા માટે આપણે બંને બાજુ વર્ગ કરીશું.
તો વર્ગમૂળ 5નો વર્ગ 5 થશે, ઉપરથી વર્ગમૂળ નીકળી જશે અને આ બંને સાઈડે a² / b² થશે, બંને સંખ્યાના વર્ગ થશે. હવે અહીં b ભાગાકારમાં છે તો બરાબરની પેલી બાજુ આપણે ગુણાંકમાં મેળવીશું એને, તો 5b² = a² આપણને મળશે. a² ને કરતા બનાવીએ તો આ રીતે પણ લખી શકાય, a² = 5b². સમીકરણ 1 આ નામ આપીશું આપણે. અહીં સમીકરણ 1માં આપણે જોઈ શકીએ છીએ કે a² = 5b² છે. એનો મતલબ એવો થયો કે a²નો એક અવયવ 5 છે, એટલે આપણે અહીં લખી શકીએ કે 5 એ a²નો અવયવ છે, કારણ કે 5 સાથે b² ને ગુણવાથી a²ની કિંમત મળે છે, એટલે આપણે કહી શકીએ કે 5 એ a²નો અવયવ છે. માટે અગાઉ શીખ્યા પ્રમેય 1.3 પ્રમાણે 5 એ તેના વર્ગમૂળનો પણ અવયવ હોય, માટે 5 એ a²નો પણ અવયવ છે. માટે 5ના ગુણાંકમાં આવતી હોય એવી એની કોઈ પણ સંખ્યા આપણે ધારી શકીએ, માટે a = 5c આપણે ધારીએ છીએ. અહીં આગળ a અને b પહેલાં અગાઉ લીધા એટલે આપણે c લીધેલો છે. a = 5c, જ્યાં c કોઈ પણ પૂર્ણાંક છે. હવે બંને બાજુ ફરીથી વર્ગ કરતાં આપણને પરિણામ મળશે a² = 25c². પરિણામ નંબર 2. પરિણામ નંબર 1ની કિંમત પરિણામ નંબર 2માં મૂકતા, પરિણામ 2માં 1ની કિંમત મૂકતા આપણે a² સ્થાને 5b² લખીશું. તો અહીં a² નીકાળી એની જગ્યાએ 5b² લખીશું. 5b² = 25c² આપણને મળે છે. 5 વડે ભાગતા 5 આ બાજુ ભાગાકારમાં જશે તો આપણને b² = 5c² મળશે. તો અહીં પણ આપણે અગાઉ સમજ્યા એ પ્રમાણે જ કે 5 એ b²નો અવયવ છે, માટે પ્રમેય 1.3 પ્રમાણે 5 એ bનો પણ અવયવ છે. આમ આપણે અહીં આગળ સાબિત કર્યું કે a અને b બંને 5 વડે વિભાજ્ય છે. અવયવ છે એનો મતલબ એવો થાય કે આપણે a અને b બંનેને 5 વડે ભાગી શકીએ છીએ, એટલે કે વિભાજ્ય છે. જે આપણી ધારણા a અને b પરસ્પર અવિભાજ્ય છે તેનાથી વિરુદ્ધ છે. એટલે આપણે આગળ એવું ધાર્યું હતું કે a અને b પરસ્પર અવિભાજ્ય છે, પણ અહીંયા તો આપણે એવું સાબિત કર્યું કે a અને b બંને 5 વડે વિભાજ્ય છે. માટે આપણે જે ધાર્યું હતું એ ખોટું હતું. એટલે કે આપણે એવું ધાર્યું હતું કે વર્ગમૂળ 5 સમમેય છે, માટે આપણા દાખલાનો જવાબ આપણી ધારણાથી વિરુદ્ધ આવશે, એટલે કે વર્ગમૂળ 5 અસમમેય છે. ફરીથી એકવાર ધારો કે વર્ગમૂળ 5 સમમેય છે એમ ધારતા આપણે સમમેય સંખ્યાના સ્વરૂપ પ્રમાણે a/b ધારી શકીશું, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય છે. પછી વર્ગમૂળ 5 દૂર કરવા માટે આપણે બંને બાજુ વર્ગ કરીશું, તો વર્ગમૂળ 5નો વર્ગ 5 થશે, આ બાજુ a²/b² થશે. અહીં b² ભાગાકારમાં હોવાથી અહીં ગુણાકારમાં જશે, તો આપણને 5b² = a² મળશે. આ પદો ગોઠવતા a² = 5b² લખી શકાય, જે આપણું પરિણામ 1 છે. 5 અહીં આગળ b² ને 5 વડે ગુણતા a² રકમ આપણને મળે છે એવો અર્થ થાય છે. મતલબ કે 5 એ a²નો અવયવ છે, કારણ કે 5 એના ગુણાંકમાં આવે છે, તો 5 એ a²નો અવયવ છે. પ્રમેય 1.3 પ્રમાણે આપણે એ પણ કહી શકીએ કે જો 5 a²નો અવયવ હોય તો 5 એનો પણ અવયવ થાય, માટે એને 5 વડે ભાગી શકાય છે, એ નક્કી છે. હવે આપણે બીને પણ 5 વડે ભાગી શકાય છે એ સાબિત કરવા માટે અહીં a = 5c ધાર્યું છે. હવે બંને બાજુ વર્ગ કરતાં a² = 25c² થશે. પરિણામ નંબર 2. તો અહીં પરિણામ નંબર 2માં 1ની કિંમત મૂકતા આપણે નવું પદ મળશે 5b² = 25c². 5 અહીંયાથી ભાગાકારમાં જશે તો 25ને 5 વડે ભાગીશું તો 5c² એવું આપણને મળશે. તો અહીં પણ આપણે એવું જોઈ શકીએ છીએ કે 5 એ b²નો અવયવ છે, માટે 5 એ bનો પણ અવયવ છે. આમ a અને b બંને 5 વડે વિભાજ્ય છે, પરંતુ આપણે એવું ધાર્યું હતું કે a અને b પરસ્પર અવિભાજ્ય છે, તેથી આપણી ધારણાથી વિરુદ્ધ છે, માટે આપણી ધારણા ખોટી છે કે વર્ગમૂળ 5 સમમેય છે, માટે વર્ગમૂળ 5 અસમમેય છે.
હવે આગળ વધુ એક ઉદાહરણ જોઈએ. સાબિત કરો કે 3 + 2 વર્ગુણો 5 અસમમેય છે. તો ધારો કે 3 + 2 વર્ગુણો 5 સમમેય છે. એ ફરીથી આપણે ધારીશું ઉપર મુજબ. જો એ સમમેય હોય તો એનું સ્વરૂપ a અપન b સ્વરૂપે હશે. માટે આગળ લખીશું 3 + 2 વર્ગુણો 5 બરાબર a અપન b, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય છે. હવે અહીંયા 3 પ્લસમાં છે, બરાબરની પેલી બાજુ લઈ જતા એ માઇનસ થશે, એટલે આપણને આ રીતે પદ મળશે 2 વર્ગુણો 5 બરાબર a અપન b -3. b લસા લેતા b 3 સાથે ગુણાશે એટલે a -3b અપન b એવું આપણને મળશે. હવે 2 ગુણાકારમાં છે તો 2 આ બાજુ ભાગાકારમાં આવશે, એટલે આપણને પદ મળશે વર્ગુણો 5 બરાબર a -3b અપન 2b. હવે a અને b પૂર્ણાંકો હોવાથી a -3b અપન 2b જે જમણી બાજુનું પદ છે તે સમમેય સંખ્યા છે, કારણ કે a અને b પૂર્ણાંકો છે. તેથી વચ્ચે બરાબરની સાઇન હોવાના કારણે ડાબી બાજુનું પદ જે વર્ગુણો 5 છે તે પણ સમમેય થાય. તેથી વર્ગુણો 5 પણ સમમેય સંખ્યા થાય. પરંતુ આપણે આગળ એવી નોંધ મેળવેલ છે કે કોઈપણ અવિભાજ્ય સંખ્યાનું વર્ગમૂળમાં હોય તો એ અસમમેય છે. માટે વર્ગુણો 5 અસમમેય છે. માટે આપણી ધારણા ખોટી છે. માટે 3 + 2 વર્ગુણો 5 સમમેય છે. અહીં તમે બંને દાખલાને ફરીથી જોઈ શકો છો. અહીં માત્ર વર્ગુણો 5 સમમેય છે તેમ સાબિત કરવાનું હતું, અને અહીં 3 + 2 વર્ગુણો 5 સમમેય છે એમ સાબિત કરવાનું છે, અસમમેય છે એમ સાબિત કરવાનું છે. તો બંને દાખલાની ગણવાની પદ્ધતિ થોડી જુદી જુદી છે. તો જ્યારે એક જ સંખ્યા આપેલી હોય અને સાબિત કરવાનું તો આ પ્રમાણે આપણે ગણવું પડશે, અને જ્યારે બે સંખ્યાઓ આપેલી હોય 3 + 2 વર્ગુણો 5 એ રીતે, તો આપણે આ રીતે સાબિત કરીશું કે જે વર્ગમૂળ સિવાયની સંખ્યાઓને બરાબરની પેલી બાજુ લઈ જઈશું, લસા લઈશું, અને બીજી પણ સંખ્યા ગુણાકારમાં વર્ગમૂળ સિવાય હોય તો આપણે એના છેદમાં લાવીશું, અને એવું કરી દેવાનું કે a અને b બંને પૂર્ણાંકો હોવાથી આ જમણી સાઈડની સંખ્યા સમમેય છે. તો બરાબરની સાઇન વચ્ચે હોવાના કારણે ડાબી બાજુની સંખ્યા પણ સમમેય થાય. પરંતુ વર્ગુણો 5 અસમમેય છે તે આપણે જાણીએ છીએ. માટે આપણી ધારણા જે હતી કે 3 + 2 વર્ગુણો 5 સમમેય સંખ્યા છે તે ધારણા ખોટી પડે છે. માટે સાબિત થાય છે કે 3 + 2 વર્ગુણો 5 અસમમેય છે. આજે આપણે જે બે દાખલા જોયા એ પ્રમાણે હજી વધુ આપણે ઉદાહરણ મેળવીએ તો તમારો ખ્યાલ સ્પષ્ટ થાય કે 7 વર્ગુણો 5 અને 6 + વર્ગુણો 2 પણ અસમમેય છે તેમ સાબિત કરો. તો આપણે પહેલાં 7 વર્ગુણો 5ને સાબિત કરીશું કે ધારો કે 7 વર્ગુણો 5 સમમેય છે. તમે અહીં નોંધ કરજો કે દરેક દાખલો ગણવાની પદ્ધતિ એક સમાન જ છે. 7 વર્ગુણો 5 બરાબર a અપન b, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય છે. હવે 7 અહીં ગુણાકારમાં છે તો આ બાજુ ભાગાકારમાં જશે, એટલે વર્ગુણો 5 બરાબર a અપન 7b મળે છે. a અને b પૂર્ણાંકો છે માટે a અપન 7b સમમેય સંખ્યા છે, અને જો a અપન 7b જમણી સાઈડનું પદ સમમેય સંખ્યા હોય તો વચ્ચે બરાબર હોવાના કારણે ડાબી સાઈડનું પદ પણ સમમેય સંખ્યા થાય. માટે વર્ગુણો 5 સમમેય થાય. પરંતુ આપણે જાણીએ છીએ કે વર્ગુણો 5 તો અસમમેય છે, માટે આપણી ધારણા ખોટી છે. માટે 7 વર્ગુણો 5 અસમમેય છે. તે જ રીતે 6 + વર્ગુણો 2 અસમમેય છે તેમ સાબિત કરવા માટે આપણે ધારીશું કે ધારો કે 6 + વર્ગુણો 2 સમમેય છે. માટે 6 + વર્ગુણો 2 બરાબર a અપન b, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય છે. માટે વર્ગુણો 2 બરાબર ab -6 થશે. અહીંયા 6 પ્લસ હતા, પેલી બાજુ ગયા એટલે માઇનસ થશે. હવે ફરીથી આગળ આપણે શીખ્યા પ્રમાણે b લસા લઈશું તો a -6b અપન b થશે. ફરી અહીં લખીશું કે a અને b પૂર્ણાંકો હોવાથી a -6b અપન b સમમેય છે. માટે વર્ગુણો 2 પણ સમમેય થાય. પરંતુ વર્ગુણો 2 અસમમેય છે, માટે આપણી ધારણા ખોટી છે. માટે 6 + વર્ગુણો 2 અસમમેય છે. આજે આપણે જે શીખ્યા એ પ્રમાણે અહીં 3 એક્ઝામ્પલ તમને હોમવર્કમાં આપેલ છે કે
કે સાબિત કરો કે 3 + વર્ગમૂળનો 5 અસમય છે, સાબિત કરો કે વર્ગમૂળનો 11 અસમય છે, અને સાબિત કરો કે વર્ગમૂળમાં 7 અસમય છે. વર્ગમૂળનો 5 વર્ગમૂળનો 7 અસમય છે. હવે અહીં આગળ જે વર્ગમૂળનો 11 અસમય છે તે દાખલો આપણે આ પ્રકારે ગણીશું કે ધારો કે વર્ગમૂળનો 5 સમય સંખ્યા છે, એ રીતે આપણે વર્ગમૂળમાં 11 ધારી અને આખો દાખલો એ રીતે જ ગણવાનો પ્રયત્ન કરીશું. તમે સૌ પ્રયત્ન કરજો. જો તમારો જવાબ નહીં આવે તો કાલે ફરી એનું સોલ્યુશન આપણે વિડીયોમાં મૂકીશું. અને દરેક જણા હોમવર્ક કરે એવી મારી નમ્ર વિનંતી છે, કારણ કે હોમવર્કમાં અમુક લોકોના જ રિઝલ્ટ મને મળી રહ્યા છે, બાકીના વિદ્યાર્થીઓ હોમવર્ક ન કરતા હોય એવું માલુમ પડે છે, અથવા કરતા હોય તો પણ વોટ્સઅપ ઉપર બતાવતા નથી. થેન્ક યુ.